હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રીજી શ્રેણીના ક્લાર્કનો સિલેબસમાં ફેરફાર આવેલ છે મિત્રો, કે જેમાં બેઝિક શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નોમાં ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, ગુજરાતી કોમ્પ્રિહેન્શન, ન્યુમેરિકલ બેઝિક મેથ્સ, લોજિકલ રિઝનિંગ, એનાલિટિકલ રિઝનિંગ, એપ્ટિટ્યૂડ, જીસીએસઆર, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિના કુલ 70 MCQ અને 70 માર્ક્સ રહેશે. કોમ્પ્યુટર બેઝ નોલેજ સંદર્ભી CCC લેવલના 5 MCQ અને 5 માર્ક્સ, ધી GPMC એક્ટના 15 MCQ અને 15 માર્ક્સ તથા સરકારી લેખન પદ્ધતિ ભાષા નિયામકની કચેરીના કુલ 10 MCQ અને 10 માર્ક્સ એમ કહીને ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે. ત્રીજી શ્રેણીના ક્લાર્કની જગ્યા માટે પસંદગીનો ભારાંક લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 100% રહેશે. લેખિત પરીક્ષા પાસિંગ ધોરણમાં બિન અનામત કેટેગરીમાં 50%, અનામત કેટેગરીના જાહેરાત મુજબની મહિલા સુરત મહાનગરપાલિકાના નિયમિત કર્મચારી અને કર્મચારીના આશ્રિત ઉમેદવારોને 45%, દિવ્યાંગ ઉમેદવારને 40% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારને સફળ ગણવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારમાંથી મેરિટમાં અગ્રતા ક્રમે આવતા જાહેરાતમાં દર્શાવેલ રોસ્ટર મુજબ ખાલી જગ્યાના ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જો કોઈ ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અસફળ થાય તો ત્યારબાદ રોસ્ટર મુજબ મેરિટમાં આવતા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સફળ થનાર ઉમેદવારને રોસ્ટર અને જાહેરાતમાં દર્શાવેલ ખાલી જગ્યા મુજબ પસંદગી આપવામાં આવશે. એટલે કે મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ત્રીજી શ્રેણીના ક્લાર્કની ભરતી આવી છે તેમાં મિત્રો તેના શૈક્ષણિક લાયકાતમાં ગૌણ સેવા તથા પંચાયત સેવા પસંદગી મંડળના જુનિયર ક્લાર્કના સિલેબસથી થોડું અલગ અને ડિફરન્ટ સિલેબસ બહાર પાડવામાં આવે છે, જેને ધ્યાને લઈને તૈયારી કરવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.